નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે આપણો ભારત આઝાદ થયો, એ આઝાદ થઈને હવે એના 80મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. 79 યરનો આપણો દેશ, આપણા દેશની આ આઝાદીના પર્વે પ્રાઇમ મિનિસ્ટર સરે દેશને જે સ્પીચ સાથે સંબોધ્યા, એ સ્પીચમાંથી આપણને આપણી એક્ઝામની દ્રષ્ટિએ, મેન્સની પરીક્ષામાં યુપીએસસી હોય, જીપીએસસી હોય, આવનારી કોઈ પણ એસટીઆઈ કે ડીવાયએસઓ કે સીસીઈ હોય, દરેક જગ્યાએ આમાંથી જે પણ મહત્ત્વની એવી હાઇલાઇટ્સ છે અને કીવર્ડ્સ છે એ કામ લાગી શકે. તો આ સંદર્ભમાં આપણે આપણી આ આઝાદીના પર્વની સેલિબ્રેશનને વધારે અર્થસભર બનાવીએ, આપણા એક્ઝામ ફોકસથી એને વિચારીને આ લેક્ચરમાં આપણે એ જોઈશું કે શું મેસેજ છે આપણી આઝાદીના પર્વ નિમિત્તે ભારતને કહેવામાં આવ્યું છે કે મોટા સપનાઓ જુઓ, ખાસ કરીને યુવાઓને, અને એ માટે તમે ત્વરિત સુધારા લાવો અને એ પ્રમાણેની ક્ષમતાનું પણ નિર્માણ કરો. ડ્રીમ બિગ, રિફોર્મ ફાસ્ટર અને બિલ્ડ કેપેબિલિટીઝ. બરાબર, 150 વર્ષ આપણા વંદે માતરમને થયા છે. યુવા શક્તિએ વિકસિત ભારત માટે તૈયાર થવાનું છે અને આ પીએમ સરનું 13મું સંબોધન હતું. હવે જોઈએ આની અંદર બીજી શું વિશેષતાઓ હતી. એમાં મેઇન આપણે 10 કી ટેક અવેઝ આનામાંથી લેવાના છે. બરાબર, એ શું હતા? તો આ વખતની જે સ્પીચ છે એની અંદર ઇન્ડસ્ટ્રી, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી અને હ્યુમન કેપેબિલિટીઝ એટલે હ્યુમન કેપિટલ સાથે મોટા ભાગે આ વસ્તુઓને લિંક કરીને સ્પીચની અંદર દરેક વસ્તુઓને આવરી લેવામાં આવી છે. એમાં પહેલી વસ્તુ હતી, અને આ વર્ડ તમારે બધા યાદ રાખવાનો છે, અને આ વર્ડ તમારા આન્સરમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ પેપરમાં ઉપયોગમાં લેવાનો છે. શક્તિ કી સપ્તધારા, 7 સ્ટ્રીમ્સ. મેન્યુફેક્ચરિંગ કઈ કઈ વસ્તુ છે? આ શક્તિ કી સપ્તધારામાં શું શું આવશે? તો જો એની અંદર 7 સ્ટ્રીમ્સ છે, પ્રવાહો છે. એક છે મેન્યુફેક્ચરિંગ, જેને ગુજરાતીમાં કહેવાશે વિનિર્માણ ક્ષેત્ર. એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ એટલે કૃષિ અને ખાદ્ય સંસ્કરણ. ત્યાર પછી ટેકનોલોજી અને ઇનોવેશન, તકનીકી અને નવાચાર. ચોથું છે ગતિશક્તિ. પાંચમું છે ડિફેન્સ. છઠ્ઠું છે ગ્રીન અને બ્લુ ઇકોનોમી. ડિફેન્સ એટલે રક્ષા શક્તિ, બરાબર. ગ્રીન અને બ્લુ ઇકોનોમી, ગ્રીન શક્તિ, બરાબર, પર્યાવરણની શક્તિ. અને સાતમું છે સોફ્ટ પાવર. તો શક્તિ કી સપ્તધારા જ્યારે આપણે આખું અહીંયા તમને આખું આપણે એ વ્યવસ્થિત આપણે સમજીશું, પરંતુ અહીંયા કયા 10 કી ટેક અવેઝ આપણે સમજવાના છે સરની સ્પીચમાંથી. તો એ છે શક્તિ કી સપ્તધારા. એની અંદર 7 વસ્તુ, 7 ક્ષેત્ર પર ફોકસ કરવાનું છે. એના પછી બીજી વસ્તુ હતી, એ હતી આત્મનિર્ભરતા. બરાબર, આત્મનિર્ભરતાને કઈ વસ્તુ સાથે તમે લિંક કરશો? તો મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી, વોકલ ફોર લોકલ એઝ ધ રૂટ ટુ ધ રેઝિલિયન્ટ નેશનલ કેપેબિલિટીઝ. યાની મજબૂત રાષ્ટ્રીય ક્ષમતાનું નિર્માણ કરવા માટે આપણે મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી અને વોકલ ફોર લોકલ માટે વધારે મજબૂત આત્મનિર્ભર આ ક્ષેત્રમાં થવાનું છે. અને આ બધા ક્ષેત્રો આપણા રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવશે અને આપણું રાષ્ટ્ર છે એની ક્ષમતા છે એ વધારે મજબૂત બનશે. ત્રીજી વસ્તુ એમાંથી આપણને ટેક અવે તરીકે લેવાની છે, એ છે યુથ અને એઆઈ. બરાબર, 1 કરોડ યુવાનોને ટ્રેન કરવાના છે એઆઈ સ્કિલ સાથે 1 વર્ષની અંદર. 1 કરોડ યુવાન અને એમને 1 વર્ષની અંદર એઆઈ સ્કિલ માટે કૌશલ્ય એમને આપવાનું છે. યુથ ડિસ્ક્રાઇબ્ડ એઝ અ બોથ ડ્રાઈવર, બેનિફિશિયર ઓફ વિકસિત ભારત. આ બંને કીવર્ડ છે, યુથ એઝ અ ડ્રાઈવર અને યુથ એઝ અ બેનિફિશિયર. યાની કે આ દેશના નેતૃત્વ કરતા પણ યુવાનો છે અને આ દેશના લાભાર્થી, એઆઈનો જે લાભાર્થી છે એ પણ યુવા છે, અને એઆઈને સંચાલિત કરનાર, એનું નેતૃત્વ કરનાર પણ યુવા છે. ત્યાર પછી ચોથી વસ્તુ, ફ્રી ઓનલાઈન કોચિંગ. અ નેશનલ ફ્રી કોચિંગ નેટવર્ક ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન યુઝિંગ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રા એન્ડ ટીચિંગ ટેલેન્ટ. તો આપણે નેશનલ ફ્રી કોચિંગ નેટવર્ક ઊભું કરવાનું છે. તો આ વસ્તુ તમે એજ્યુકેશનની અંદર લખશો, અને કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં નેશનલ ફ્રી કોચિંગ ફ્રેમવર્ક. બરાબર, શેની માટે? જે પણ આપણા જેવી જીપીએસસી છે, યુપીએસસી છે, એસએસસી છે, કોઈ પણ બીજા સ્ટેટની એક્ઝામ્સ છે, આ બધા માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે નેશનલ ફ્રી કોચિંગ નેટવર્ક ઊભું કરવામાં આવશે.
અને કઈ રીતે એની અંદર ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ થશે અને ટીચિંગ ટેલેન્ટ છે એ આગળ વધારવામાં આવશે. પાંચમી વસ્તુ આપણે આનામાંથી એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું છે કે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ટાર્ગેટ, આપણે આપણું લક્ષ્યાંક 100 ગીગાવોટ ક્યાંથી ન્યુક્લિયર પાવરમાંથી 2047 સુધીમાં પ્રાપ્ત કરવાનું છે. આપણું લક્ષ્યાંક છે 100 ગીગાવોટનું ન્યુક્લિયર પાવર માટેનું. 5 નવા રિએક્ટર બનાવવામાં આવશે. ક્યાં? તો 10 વર્ષમાં નવા 5 રિએક્ટર. અને આની અંદર ક્રિટિકલ મિનરલ અને ડેટા સેન્ટર ઉપર વધારે ભાર મૂકવામાં આવશે એનર્જી સિક્યુરિટી અન્વયે. ત્યાર પછી સેમિકન્ડક્ટરને આપણે વધારે પ્રોત્સાહન આપવાનું છે. આની અંદર 3 મેજર પ્લાન્ટ છે એ શરૂ થઈ ગયા છે આપણા દેશમાં. એડિશનલ નવા પ્લાન્ટ છે એ આવનારા 7 થી 8 વર્ષમાં બનાવવામાં આવશે અને એનાથી ટેકનોલોજીના સેલ્ફ રિલાયન્સ તરફ આપણો દેશ આપણે તકનિકી રીતે વધારે સ્વનિર્ભર બનીશું. આગળની વસ્તુ આમાંથી જોવાની છે ગ્લોબલ બિઝનેસ એમ્બિશન્સ, યાની આપણે વૈશ્વિક સ્તરે આપણો વ્યાપાર છે એનું મહત્વાકાંક્ષા છે એને વધારવાની છે. તો આની માટે આપણું લક્ષ્યાંક શું છે? તો 50 એવી ભારતીય ફર્મ્સ, એવી ભારતીય કંપનીઓ જે ફોર્ચ્યુનની 500માંથી 500 જે ફોર્ચ્યુનની ટોપ 500 500 જે કંપનીઓ હોય એની અંદર 500 ઇન્ડિયન ફર્મ્સ આવનારા 10 વર્ષમાં હોવી જોઈએ. અને ઇન્ડિયન બેંક એન્ડ ફાર્મા કંપની અમોંગ ગ્લોબલ ટોપ 5, બરોબર. તો ટોપ 5 જે કંપની હશે ફાર્મા કંપની અને એમાં ઇન્ડિયન બેંક અને ફાર્મા કંપનીનો પણ સમાવેશ થશે ગ્લોબલ ટોપ 5 કંપનીઓમાં. આ આપણું ગોલ છે, બરાબર. આ પ્રકારનું લક્ષ્યાંક છે. ત્યાર પછી સ્પોર્ટ્સ 2036 ઓલિમ્પિક આવી રહ્યું છે 2036માં, એટલે સ્પોર્ટ્સ સંદર્ભે શું કહ્યું? ઇન્ડિયાઝ 2036 ઓલિમ્પિક્સ હોસ્ટિંગ એમ્બિશન્સ નેશન વાઇડ 5 to 15 એજ ગ્રુપ ટેલેન્ટ હન્ટ અક્રોસ ધ વિલેજ સિટીઝ એન્ડ સ્કૂલ્સ, બરાબર. એટલે ભારતમાં જે 2036નો ઓલિમ્પિક માટેનું આપણે શું કરવાના છીએ? નેતૃત્વ કરવાના છીએ. તો એની અંદર આપણા રાષ્ટ્રમાંથી 5થી લઈને 15 વર્ષ સુધીના જે યુવાન યુવતીઓ છે એમનું ટેલેન્ટ, એમની પ્રતિભા છે એ ઓળખવાની છે. એ ગામડાઓથી લઈ શહેરોથી લઈ અને તમામ સ્કૂલોને એની અંદર આવરી લેવામાં આવશે. ત્યાર પછી 9મું સિવિલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી, એટલે કે અનાઉન્સમેન્ટ ઓફ ધ મોડર્ન વોલ્યુન્ટરી સિવિલ ડિફેન્સ નેટવર્ક. આની અંદર શું આવશે? અગ્નિવીર જેવી યોજનાઓ આવી જાય. મોડર્ન, આધુનિક, વોલ્યુન્ટરી એટલે આપણે જાતે સ્વૈચ્છિક લોકો સિવિલ ડિફેન્સ નેટવર્કમાં જોડાય એ પ્રકારની અનાઉન્સમેન્ટ નવી થશે અગ્નિવીર જેવી. ત્યાર પછી એમ્ફસાઇઝ ઓન અ ન્યૂ ફોર્મ ઓફ વોરફેર, નવા જે વોરફેર છે જેને કહેવાય છે કે સાયબર વોરફેર છે, ઇન્ટરનેટ બેઝડ જે વોરફેર થઈ રહ્યા છે. તો જે આ ઇન્ડસ્ટ્રીયલ 4, બરાબર, 4.0 IR 4.0ની અંદર જે નવા વોરફેર અત્યારે થઈ રહ્યા છે એના માટે સિવિલ ડિફેન્સ નેટવર્ક વધારે વ્યાપક બનાવવાની વાત છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોટેક્શન આપવાની આની અંદર વાત થઈ છે સિવિલ ડિફેન્સ અને સિક્યુરિટીની અંદર, બરાબર. 10મું ટીક અવેઝ શેના માટે છે? તો વિમેન અને સેન્સસ. તો અપીલ ફોર અર્લી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ 33% વિમેન રિપ્રેઝન્ટેશન, એટલે 33% જે વિમેનનું પ્રતિનિધિત્વ રિઝર્વેશન છે એ વધારવાનું છે. ક્યાં? તો આપણી સંસદ છે એમાં. તો આપણા સંસદમાં એના માટે પીએમએ આ સ્પીચમાં લોકોને અથવા તો એવી માંગ કરી છે, અપીલ કરી છે આ દેશ પાસે કે આ વસ્તુ જેમ બને તેમ જલ્દી ઇમ્પ્લિમેન્ટ થાય એવા પ્રયાસો કરવા. યુથ અર્જડ ટુ અસિસ્ટ ફેમિલીઝ વિધિન ડિજિટલ સેન્સસ સેલ્ફ એન્યુમરેશન, અને યુવાનોને એવું કીધું કે જે અત્યારે આપણે ડિજિટલ વસ્તી ગણતરી કરી રહ્યા છીએ એની અંદર તમે ફેમિલીને મદદ કરો, કારણ કે ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ફેમિલીને અત્યારે ગૂંચવણ ઘણી બધી ઊભી થઈ રહી છે. આગળ શક્તિ કી સપ્તધારા. શક્તિ કી સપ્તધારામાં શું છે જુઓ. મેન્યુફેક્ચરિંગ મૂળ ફોકસ પહેલું છે વિનિર્માણ ક્ષેત્રમાં. વિનિર્માણ ક્ષેત્રમાં આપણી જે પ્રોડક્શન કોસ્ટ છે એ ઘટાડવાની છે, ક્વોલિટી વધારવાની છે અને સ્કેલ પણ વધારવાનો છે. તો આપણે આપણી વસ્તુઓ છે એ બહારે કોઈ પણ મતલબ એક્સપોર્ટ લેડ આપણે ઇકોનોમી બનાવવી છે. તો
આપણા દેશ કરતાં અન્ય દેશમાં પણ આપણી વસ્તુ સસ્તી પડે અને ગુણવત્તાસભર હોય અને બીજા બધા કન્ટ્રીઝમાં જાય એટલે આપણી ઇકોનોમીનો સ્કેલ છે એ ઉપર આવે. તો એ રીતે શક્તિ કી સપ્તધારામાં પહેલી શક્તિ છે એ છે ઉદ્યોગ શક્તિ, બરોબર, વિનિર્માણ શક્તિ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ છે એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ. આની અંદર ફાર્મમાં જે પણ કંઈ ઉત્પાદો થાય છે એને વધારે કેવા ડ્યુરેબલ બનાવવાના છે અને વધારે એને જે અત્યારનું જે મોડર્નાઇઝેશન જે ખાદ્ય પદાર્થોમાં આવી રહ્યું છે એ પ્રકારના ફૂડ રેડી બનાવવાના છે, ઈટ રેડી બનાવવાના છે. એના માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને વધારે પાવરફુલ બનાવવાની છે અને આ રીતે આપણા એગ્રીકલ્ચરને પણ એક્સપોર્ટ લેડ બનાવવાની વાત છે, બરાબર. ત્યાર પછી ત્રીજી વસ્તુ ટેકનોલોજી અને ઇનોવેશન. ટેક શક્તિમાં શું કીધું તો એઆઈ છે, ક્વોન્ટમ છે, સ્પેસ ઇકોનોમી છે અને 6G તરફ ભારતે આગળ વધવાનું છે. આ વસ્તુ કીવર્ડ તરીકે તમારા આન્સરમાં હોવી જોઈએ. ત્યાર પછી ચોથી શક્તિ ગતિશક્તિ. ગતિશક્તિમાં 4 વસ્તુ: રેલ શક્તિ, રોડ શક્તિ, વોટરવે શક્તિ અને પોર્ટ લેડ ઇકોનોમી. એટલે આ રીતે આપણે ગતિશક્તિને પાવરફુલ બનાવવાની છે. પાંચમી વસ્તુ છે રક્ષા શક્તિ. રક્ષા શક્તિમાં ડિફેન્સ ટેકનોલોજી, સાયબરમાં આપણે સાઉન્ડ પ્રૂફ થવાનું છે, સાયબરમાં આપણે વધારે સુરક્ષિત થવાનું છે અને આ ડિફેન્સ ટેકનોલોજીમાં પણ આપણે એક્સપોર્ટ લેડ ઇકોનોમી, ડિફેન્સ ટેકનોલોજીને પણ એક્સપોર્ટ લેડ બનાવવાની છે. તો રક્ષા શક્તિ ઉપર પણ ભાર આપ્યો છે. ત્યાર પછી ગ્રીન અને બ્લુ ઇકોનોમી, જેની અંદર ગ્રીન જોબ વધારવાની છે, એટલે સોલર પાવર ઇન્ડસ્ટ્રીઝ છે એ વધારવાની છે, રિન્યુએબલ એન્જિનિયરિંગ છે એ વધારવાનું છે અને પર્યાવરણ ક્ષેત્રે લોકો વધારે લાઈફ ઓરિએન્ટેડ, લાઈફ જે આપણી લાઈફસ્ટાઈલ ફોર લાઈફ ગોલ, એટલે કેવું જે પર્યાવરણને અનુકૂળ હોય એવું જીવન જીવતા થાય એ પ્રકારના પ્રયત્નો કરવાના છે. ત્યાર પછી ઓશિયન એટલે બ્લુ ઇકોનોમી, બરાબર. તો અત્યારે આપણું જે અભિયાન છે મહાસાગર અભિયાન, કે આપણી ઓશિયનની જે શક્તિ છે એને આપણે હાર્નેસ કરવાની છે, એની અંદર વાત છે. અને મત્સ્ય ઉદ્યોગને પણ વધારે પાવરફુલ બનાવવાનો છે, ઇનલેન્ડ ફિશરીઝ અને ઓશિયન બેઝ ફિશરીઝ બંનેને. ત્યાર પછી સોફ્ટ પાવર, સાતમી વસ્તુ, બરાબર. સોફ્ટ પાવરમાં આપણે આપણા દેશની જે યોગની ભૂમિ છે, યોગની જે શક્તિ છે એને વધારે વિશ્વ સ્તરે લઈ જવાની છે. હેલ્થ બાબતે આપણે હમણાં જે જામનગરમાં આયુષ આધારિત શું કર્યું છે, આયુર્વેદિકનું જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવ્યું છે એને વધારે પ્રમોટ કરવાનું છે. ટુરિઝમ એઝ અ સોફ્ટ પાવર તરીકે આપણે એમાં ગ્લોબલ લેવલે આપણી ફૂટપ્રિન્ટ વધારવાની છે અને ક્રિએટિવ ઇકોનોમી દ્વારા આપણે આપણું ગ્લોબલ પ્રેઝન્સ બનાવવાનું છે અને દેશના ડોમેસ્ટિક મૂળિયાઓને દરેક વસ્તુને આપણી અર્થવ્યવસ્થા, આપણી સ્ટ્રેટેજિક કેપેબિલિટી સાથે જોડવાના છે. તો આ વસ્તુ હતી સોફ્ટ પાવર. તો આ રીતે શક્તિ કી સપ્તધારા, જેમાં વિનિર્માણ શક્તિ, કૃષિ શક્તિ, ટેક શક્તિ, ગતિશક્તિ, રક્ષા શક્તિ, ગ્રીન એન્ડ બ્લુ શક્તિ અને સોફ્ટ પાવર, આટલી વસ્તુ આવશે. ત્યાર પછી છે ઇન્ડસ્ટ્રી, એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આની અંદર શું કીધું તો અત્યારે આપણા અહીંયા છેલ્લા 12 વર્ષમાં 4 ગણા ઇન્ટરનેટ યુઝર્સ છે એ વધી ગયા છે, બરાબર. ત્યાર પછી બીજું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એનો ઇન્ક્રીઝિંગ, એને વધવાનો જે વૃદ્ધિ દર છે એ 100% છે, બરાબર. એટલે આ છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વધવાનો દર આટલો બધો રહ્યો છે. ત્યાર પછી પાઇપ્ડ ગેસ સિટીઝ, 2014માં એવા સિટી કે જેને પીએનજી દ્વારા ગેસ, રાંધણ ગેસ મળતો હતો એ 70 હતા, આજે એની સંખ્યા 700 થઈ ગઈ છે. એવા 1.75 કરોડ એવા ઘર છે કે જ્યાં શું થાય છે, આ રીતે પાઇપ્ડ ગેસ છે એ પહોંચે છે. ત્યાર પછી 160 ગીગાવોટ અત્યારે આપણી સોલર કેપેસિટી છે. આપણે રેલ ઇલેક્ટ્રિફિકેશન 30% થઈ ગયું છે, 100% કરવાનું છે, બાકીનું છે 70%, એ આવનારા 10 વર્ષમાં પૂરું થઈ જશે. ત્યાર પછી બીજું શું કીધું, સ્ટ્રેટેજિક કેપેબિલિટીનું ટાર્ગેટ છે એ કઈ રીતે વધારવાનું છે, તો ન્યુક્લિયર પાવર 2047 સુધીમાં 100 ગીગાવોટ આપણે પ્રાપ્ત કરવાનો છે, 5 નવા રિએક્ટરનો ટાર્ગેટ છે. ત્યાર પછી સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ છે એ ઓલરેડી 3 છે અને બીજા 5 વધારવામાં આવશે. આ રીતે આપણા પાસે
આવનારા 7 થી 8 વર્ષમાં 8 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ હશે. આની સાથે FTA પાર્ટનર કન્ટ્રીઝ, આપણે 40 દેશો સાથે આપણે FTA કર્યું છે, એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે. મિત્રો, જે દેશો સાથે આપણો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય ત્યાં આપણી વસ્તુઓ ઉપર જે કસ્ટમ ડ્યુટીઝ છે વગેરે, જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઓછી લાગે અને આપણી વસ્તુઓ છે એને ફાયદો થાય. એમ ત્યાંથી પણ જે વસ્તુઓ અહીંયા આવે એને પણ ત્યાંની વસ્તુઓ પણ આપણા દેશમાં સસ્તી પડે, તો બંને દેશોને વિન વિન ફાયદો થાય FTAની અંદર. તો આપણે આવા 40 દેશો સાથે FTA કર્યા છે. પીએમએ આ સાથે આપણું ટ્રેડ એગ્રીમેન્ટ જે અન્ય દેશો સાથે વધારીને એક્સપોર્ટની જે ઓપોર્ચ્યુનિટી છે એ ખાસ કરીને MSMEના ક્ષેત્રમાં વધે એ માટે સી ફૂડ, ટેક્સટાઇલ, મેડિસિન અને મશીનરીમાં ખાસ ધ્યાન આપવાની વાત કરી છે. એટલે તમારો આન્સર હોય એની અંદર સી ફૂડ, ટેક્સટાઇલ, મેડિસિન અને મશીનરી વિથ MSME એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીને હાર્નેસ કરવા માટે કઈ રીતે FTAનો ઉપયોગ થઈ શકે આ વસ્તુને લિંક કરીને લખવાની છે. ત્યાર પછી બીજી વસ્તુ કે 50 ઇન્ડિયન ફોર્ચ્યુનની જે 500 ફર્મ્સ હોય એની અંદર 50 ભારતની હોવી જોઈએ આવનારા 10 વર્ષમાં. આ સાથે બીજું કીધું યુથને લઈને, યુવા શક્તિને લઈને શું કીધું છે એ જોઈ લઈએ. તો 1 કરોડ યુવાઓને આપણે આગળ જોયું, પરંતુ એ ફરી એની અંદર શું સ્પેશિયલ યુથ માટે શું હશે, તો 1 કરોડ યુવાનોને AI સ્કિલ આપવામાં આવશે 1 વર્ષમાં. એની અંદર ફ્રી ઓનલાઈન કોચિંગ સેન્ટર, શેના માટે? કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ત્યાર પછી બીજી વસ્તુ 1 લાખ કરોડનો ઇનોવેશન ફંડ આપવામાં આવશે, જેથી યુવાનોને રિસર્ચ અને ઇનોવેશન માટે વધારે પ્રોત્સાહન આપી શકાય. ત્યાર પછી 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ જે અત્યારે સ્ટાર્ટઅપ આપણા દેશમાં છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જે વર્તમાન છે એને વધારે ઉદ્યમશીલ સાહસિક બનાવવા માટેનું સરકાર છે એ પ્રયત્ન કરશે. અટલ ટિંકરિંગ લેબ, અત્યારે 10,000થી વધારે અટલ ટિંકરિંગ લેબ છે એ સ્થાપવામાં આવી છે, જેના કારણે ટેકનોલોજી સાથે, ઇનોવેશન સાથે અને પ્રોબ્લેમ સોલ્વિંગ જે મેથડ હોય, મતલબ કે સમાધાનનો જે મેન્ટાલિટી હોય, એ જે આપણું ટેમ્પરામેન્ટ છે એ વહેલી તકે નિર્માણ થાય એ માટે સરકાર અટલ ટિંકરિંગ લેબ દ્વારા યુવાનોમાં આ પ્રકારનું પ્રયત્ન વધારી રહી છે અને આવા 10,000થી વધારે અટલ ટિંકરિંગ લેબ છે એ સ્થાપવામાં આવ્યા છે. ત્યાર પછી સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ કરવાનું છે. એની ઉંમર આમાં સ્પેસિફિક કઈ છે, 5થી લઈને 15 વર્ષ સુધીના જે પણ યુવાન યુવતીઓ છે, ગામડાના હોય, શહેરોના હોય કે સ્કૂલના હોય, એમને સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ આપવામાં આવશે. 2036ના ઓલિમ્પિક રેડી એમને બનાવવામાં આવશે. ત્યાર પછી 2036નું જે આપણું ઓલિમ્પિકની જે એમ્બિશન્સ છે આપણું, એની માટે ઇન્ડિયાએ સ્ટ્રોંગ શું કરવાનું છે? ફોકસ કરવાનું છે સ્પોર્ટ્સ પર, કે આપણે ક્યાં કરન્ટલી છે, આપણે ક્યાં લેક કરીએ છીએ, આ બધી વસ્તુઓ શોધીને એની પર ફોકસ કરવાની જરૂર છે અને કરશે એવું આપણા PM સરે એમની સ્પીચમાં રેડ ફોર્ટ પરથી કહ્યું છે. આ સાથે ગવર્નન્સ, સિક્યુરિટી, વિમેન અને સેન્સસ આ બાબતે શું કહ્યું? તો મોડર્ન સિવિલ ડિફેન્સની જે વાત કરી એ નાગરિકો માટે કરી છે. એનાથી સિક્યુરિટી અને ગવર્નન્સનું જે માળખું છે એ વધારે વાઇબ્રન્ટ બનશે અને વાઇબ્રન્ટ વોલ્યુન્ટરી સિવિલ ડિફેન્સ નેટવર્ક બનાવવાનું છે. અને આની માટે આપણે ટાર્ગેટ રિફાઇનરીઝ, બેંક હોય, ડેટા સેન્ટર હોય, આ બધી જ ફેક્ટરીઓને કેવી કરવાની છે? મોડર્ન વેમાં સાઉન્ડ પ્રૂફ બનાવવાની છે અને મોડર્ન જે જોખમો છે એનાથી સુરક્ષિત રાખવાની છે. ત્યાર પછી નક્સલિઝમ પર પણ સરે સ્પીચની અંદર કંઈક કહ્યું છે. PM said Naxalite Maoist violence was nearing elimination and called for vigilance against what he termed as a mental નક્સલ. એટલે સરે એવું કીધું કે જે શસ્ત્રોથી જે નક્સલ પ્રવૃત્તિઓ ભારતમાં થતી હતી એને તો આપણે લગભગ એલિમિનેટ કરી ચૂક્યા છીએ, એ વસ્તુ નાબૂદ થઈ ગઈ છે. પરંતુ અત્યારે ઘણી વખત દિમાગી નક્સલ આપણા દેશમાં વધી રહ્યા છે, જે લોકોની મનોવૃત્તિ જ નક્સલ જેવી છે. તો આની માટે પણ બધાએ કટિબદ્ધ થઈને લડવાની જરૂર છે. ત્યાર પછી બીજું શું કીધું? 33% જે વિમેનનું રિઝર્વેશનનું જે
નારી શક્તિ વંદન અધિનિયમ બિલ છે એને વહેલી તકે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ માટે પ્રયાસ કરવાના છે. ડિજિટલ સેન્સસ માટે આપણે આગળ વાત કરી એ રીતે કે કઈ રીતે એમાં ડેટા એરર્સ આવતી હોય, કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય, આ બધામાં યુથે કોઈ એ ઘરનો જે યુવાન માણસ છે એને ફેમિલીને મદદ કરવાની છે. આ સાથે આ સ્પીચ છે એમાંથી જે પણ આપણા એક્ઝામમાં જે મહત્ત્વનું હતું એ બધું જ આપણે ચર્ચા કરી લીધી. હવે મને એવી આશા છે કે તમને આ વસ્તુ છે એ તમે તમારી એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરશો. શું જોયું આપણે ફટાફટ ફરીવાર એક વખત જોઈ લઈએ. શક્તિ કી સપ્તધારા, આત્મનિર્ભર માટે, મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી, વોકલ ફોર લોકલ. યુથ માટે આપણે જોયું કે કઈ રીતે એઆઈ ટ્રેનિંગ આપવાની છે, કઈ રીતે એમના માટે કોચિંગ નેટવર્ક ઊભા કરવાના છે. અને ત્યાર પછી એનર્જી સિક્યુરિટી માટે આપણે ન્યુક્લિયરમાં શું કરવાનું છે, સોલરમાં શું કરવાનું છે, સેમિકન્ડક્ટરમાં આપણે આગળના 7-8 વર્ષમાં 7 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવાના, સ્પોર્ટ્સમાં આપણે શું કરવાનું છે, ઓલિમ્પિક રેડી કઈ રીતે બનવાનું છે, ગ્લોબલ બિઝનેસમાં 500 જેટલી જે ફોર્ચ્યુન કંપનીઓ છે એમાં ભારતની કેટલી હોવી જોઈએ એનું લક્ષ્યાંક સાધ્યું. સિવિલ ડિફેન્સ ટેકનોલોજીમાં આપણે સિવિલિયન ડિફેન્સ સિક્યુરિટી ફોર્સને વધારે વોલ્યુન્ટરી બેઝ અને વાઇબ્રન્ટ બનાવવાની છે, વધારે મોડર્ન બનાવવાની છે. અને વિમેન અને સેન્સસમાં પણ યુવાનોએ એક થઈને ફેમિલીને મદદ કરવાની છે. અને જે નારી શક્તિ વંદન અધિનિયમ બિલ છે એને વહેલી તકે પાસ થાય અને વહેલી તકે અમલમાં મુકાય એના માટે સતત પ્રયાસો કરવાની વાત કરી છે. તો આ ડેટા ફેક્ટ્સ, આંકડા બધા જ જરૂરી છે. આ આંકડાઓ છે એ તમે તમારી એક્ઝામમાં કોઈ પણ આન્સર હોય જ્યાં એ રિલેવન્ટ હોય ત્યાં તમે લખી શકો છો. મને આશા છે કે આ પ્રયત્ન તમને ગમ્યો હશે. આની સાથે હવે આ આપણું સિલેબસમાં ક્યાં કામ લાગશે તમે જુઓ, જ્યાં ગવર્નન્સનું હોય ત્યાં તમારે કંઈ પણ સુધારો લખવાનો હોય તો આ સુધારા જે સૂચવ્યા એ તો આવે ને આવે જ. સાથે સિટીઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન થવું જોઈએ, સેન્સસ, વિમેન રિપ્રેઝન્ટેશન, વિમેનને જે વધારવાનું છે, સેન્ટર સ્ટેટ કોર્ડિનેશન સાધવાનું હોય, આ બધું જ ગવર્નન્સના આવા કોઈ પણ ક્વેશ્ચન હોય ત્યાં આ બધું તમે ઉપયોગમાં લઈ શકશો. એના પછી ઇકોનોમી ને ઇન્ડસ્ટ્રીનો જો કોઈ આવે તો મેન્યુફેક્ચરિંગ, જે નિર્માણ શક્તિની વાત કરી, શક્તિ કી સપ્તધારામાં એક હતું મેન્યુફેક્ચરિંગ, અને એને પણ કેવું બનાવવાનું છે, એક્સપોર્ટ બેઝ બનાવવાનું છે. હવે એમાં કોણ કામ લાગશે? એમએસએમઈ કામ લાગશે. એમએસએમઈની વસ્તુઓને વધારે સારી રીતે આપણે પ્રમોટ કરવી હોય તો એફટીએ કરવા પડે. અને હવે જે નવી ટેકનોલોજી આવી રહી છે એના માટે સેમિકન્ડક્ટર, ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં ભાગ લેવાનો. અને ફોર્ચ્યુન જે 500 કંપની છે, ફોર્ચ્યુનની 500, એમાં 50 ભારતની હોવી જોઈએ, બરાબર. તો ઇકોનોમીનો સેક્શન આવે તો તમારે આ બધું લખવાનું. સાયન્સ અને ટેકનોલોજીનું આવે તો એઆઈ સ્કિલિંગની વાત કરવાની છે, ક્વોન્ટમની વાત, સ્પેસ, રોબોટિક્સ, 6Gની વાત કરવાની છે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાની, ડેટા સેન્ટરની અને ક્રિટિકલ મિનરલ્સની વાત કરવાની થાય. એનર્જી અને એન્વાયરમેન્ટ પર કંઈ તમારે લખવાનું થાય તો ન્યુક્લિયર એનર્જી, સોલર, ગ્રીન મોબિલિટી, ગ્રીન અને બ્લુ ઇકોનોમી અને એનર્જી સિક્યુરિટીની વાત કરવાની થાય. અને એ બધું આ વખતે આપણે હમણાં જે સ્પીચમાં જોયું એની અંદર બધા ડેટા વગેરે છે. ત્યાર પછી ઇન્ટરનલ સિક્યુરિટી ઉપર કંઈ પૂછાય તો સિવિલ ડિફેન્સ આવશે, સાયબર સિક્યુરિટી આવશે, નક્સલિઝમનો પોઈન્ટ આવશે, અને ક્રિટિકલ ઇન્ફ્રા જેમ કે હેલ્થ છે એ આપણું ક્રિટિકલ ઇન્ફ્રાની અંદર આવે તો એને સાયબર જોખમોથી બચાવવું પડે. એના માટે આપણે સાયબર સિક્યુરિટી આની સાથે ક્રિટિકલ ઇન્ફ્રા સાથે જોડીને લખી શકીએ. એસે અને એથિક્સના પેપરમાં તમે બિગ ડ્રીમ વિથ રિફોર્મ અને આ રિફોર્મ માટે કેપેબિલિટીનું નિર્માણ આ રીતે તમે લખી શકો, બરાબર. ડ્યુટી એથિક્સ પર વાત કરવાની, સેલ્ફ રિલાયન્સ થવું જ પડે, યુથ પાવર છે એ જરૂરી છે. કેમ? કારણ કે આપણે રિફોર્મ છે એ બાય કન્વિક્શન લઈ આવવાના છે, લઈ જ આવવાના છે દ્રઢપણે, અને સિટીઝન ફર્સ્ટ ગવર્નન્સ બનાવવાનું છે. તો આ હતું આપણું આજનું ડિસ્કશન, જેના ઉપરથી અમુક પોસિબલ ક્વેશ્ચન પૂછાઈ પણ શકે સીધા. તો એ પણ હું તમને સાથે કહી દઉં કે શક્તિ કી સપ્તધારા છે, seek to fuse industrial depth, innovation, connectivity, security, sustainability and soft power. Discuss how such an integrated framework can accelerate the journey toward Viksit Bharat 2017. તો આશા છે કે આ વસ્તુને તમે આજે અથવા તો કાલે તમારા શેડ્યુલ મુજબ લખવાનો પ્રયત્ન કરશો. આજે આપણે ટેલિગ્રામમાં હું રોજ જે 5 ક્વેશ્ચન મૂકું છું એમાંથી 3 ક્વેશ્ચન આજ છે એમ સમજીને તમે લખજો. એટલે આજે આપણા ડે 4ના જે ક્વેશ્ચન છે એ અહીંયાથી તમને મળી જશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, સેલ્ફ રિલાયન્સ ઇન અ 21st century is not a autocry, is it a resilient integration with a global market? Examine with a reference to semiconductor, critical minerals and energy security and FTA. આપણે આપણો આઝાદીનો પર્વ કંઈક આ રીતે ઉજવીએ,
નહીં, જરૂરી નથી કે આઝાદીના પર્વમાં તમે આમ ઝંડો લઈને નીકળી પડો, વંદે માતરમ ગાઓ. ના, બધાની દેશભક્તિ, બધા સૌથી આપણી ફંડામેન્ટલ ડ્યુટી છે. ફંડામેન્ટલ ડ્યુટીની અંદર 5(1)A સબક્લોઝ જે શું કહે છે, ટુ સ્ટ્રાઇવ ટુવર્ડ એક્સલન્સ ઇન ઓલ સ્પીયર્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ કલેક્ટિવ activity so that nation constantly rise to the higher level of endeavor and achievement. એનો મતલબ એવો થાય કે દરેક વ્યક્તિએ કે પછી કોઈ પણ સમુદાયે હંમેશા શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણું રાષ્ટ્ર છે એ સતત ઉચ્ચ પદો પર અને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે. તો આપણે જો આપણા રાષ્ટ્રને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરાવવી હોય તો આપણે આ પ્રશ્નોના જવાબ લખીને ગુજરાતની જે જાહેર સેવા છે કે પછી ભારતની જે જાહેર સેવા છે એની અંદર આપણે જોડાઈએ અને આપણું યોગદાન આપીએ. તો આ 2 ક્વેશ્ચન. હવે ત્રીજો ક્વેશ્ચન છે, ઇવેલ્યુએટ હાઉ AI સ્કિલિંગ, ઇનોવેશન ફંડિંગ, ફ્રી કોચિંગ, સ્પોર્ટ્સ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કેન કન્વર્ટ ઇન્ડિયાઝ ડેમોગ્રાફિક સ્કેલ ઇન્ટુ પ્રોડક્ટિવ કેપેબિલિટીઝ. તો આ આન્સર રાઇટિંગનું ટેક અવે હતું. તમારે આ આપણી જે આજે વાત કરી એની અંદરથી આવા કંઈક ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. આ વસ્તુ છે એ હું તમને હમણાં અલગથી આ 3 ક્વેશ્ચન ને બીજા 2 ક્વેશ્ચન આપી દઉં છું, જેથી તમારી પ્રેક્ટિસ છે એ કન્ટિન્યુ રહે. તો થેન્ક યુ સો મચ. આશા છે કે તમને આ વસ્તુ ગમી હશે અને તમને આ વસ્તુ મદદરૂપ થાય. આપણે ફરી મળીશું આવતીકાલે. આજે આપણે લાઈવ લેક્ચર છે એ હવે કાલે રાખીશું પોલિટીનો જે છે, અને પોલિટીમાં આગળના જે આપણે પાર્લામેન્ટથી બાકી છે ત્યાંથી આપણે ફરી શરૂ કરીશું. જય હિન્દ, જય ભારત.